આજકાલ લોકો લાલચમાં આવી ક્યારેક એવી ભૂલ કરી બેસતા હોય છે જે ભૂલ બાદ તેમની પાસે રડવા સિવાય પછી કોઈ રસ્તો બચતો નથી। આવી જ એક ઘટના વડોદરા જિલ્લાના ભાયલી ગામમાં બની છે, જ્યાં પરિવારે લાલચમાં 5 લાખના દાગીના ગુમાવવાનો વારો આવ્યો હતો। ભાયલીમાં ઘી વેચવા આવી મહિલાઓએ એક પરિવારને ફોંસલાવી અને તેમની પાસેથી 5 લાખ રૂપિયા વધારી અને મત્તા ચોરી કરી રફુ ચક્કર થઈ ગઈ હતી। આ મહિલાઓએ પરિવારને રસ્તામાં ઘી આપ્યું હતું। જોકે બીજા દિવસે દૂધ વેચવા આવેલી આ મહિલાઓએ પરિવારને ફોસલાવી અને ઘરેણા સહિત રોકડ રકમ તફડાવી લઈ નાસી છૂટી હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે ભાયલીમાં મહિલાઓ ઘી વેચવા માટે ફરી રહી હતી। પરિવારજનોનું કહેવું છે કે મહિલાઓએ હિપ્નોટાઇઝ કરતા બધા ઘરેણા અને દાગીના આપી દીધા હતા। જોકે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે મહિલાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। એ લોકો ઘી વેચવા આવ્યા હતા અને ઘી સસ્તા ભાવે આલતા હતા અને 700-800 રૂપિયાનું ઘી એ લોકો 500 રૂપિયા કિલો આલતા હતા અને એ લાલચની અંદર એમને શું કર્યું કંઈ ખબર નહીં પડી, પણ ઘરેના એમને જે માગ્યું એ બધું અમે આલી દીધું। શું લાગેલું છે કે આપણે પરિવારે જાતે જ મહિલાઓને ઘરેણાને રોકડ રકમ આપે છે, તો એ મહિલાઓ દ્વારા કેટલો વિધિ કરવામાં આવી હોય એવું લાગે? એવું કન્ફર્મ ના કહી શકું, પણ થઈ શકે, એવું બની શકે।